સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરીશું તો ધોળકાના લોથલમાં ભેખડ ધસી પડતા 2 અધિકારીઓ માટીમાં દટાયા। ઘટનામાં એક મહિલા અધિકારીનું મૃત્યુ થઈ ગયું છે। હડપન સંસ્કૃતિના નગરમાં નવીનીકરણની કામગીરી ચાલી રહી હતી। દિલ્હી ગાંધીનગરથી આ મહિલા અધિકારીઓ આવ્યા હતા। મહિલા સદસ્યો માટી સેમ્પલ માટે ખાડામાં ઉતર્યા હતા અને દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે અહીં આવી હતી। અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારી દટાઈ ગયા। એકનું ઘટના સ્થળે જ મૃત્યુ જ્યારે અન્ય એકને બચાવી લેવાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હરિઓમ જોડાઈ ગયા છે। હરિઓમ, ધોળકાના લોથલમાં ભેખડ ધસી પડતા 2 અધિકારીઓ માટીમાં દટાયા, જેમાં એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું। શું વિગત? જી દીપિકા, ધોળકા ખાતે હડપન સંસ્કૃતિનું એક નગર જૂનું પૌરાણિક લોથલ ગામ છે। ત્યાં જૂની સંસ્કૃતિ મળી આવી હતી। એ નગરને અત્યારે સરકાર દ્વારા આખું નવેસરથી નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે। ત્યારે આજે સવારે એક દુર્ઘટના ઘટી હતી। એક ખાડો ખોદેલો હતો, એમાં 2 મહિલાઓ, જેને અત્યારે અધિકારી હોવાની પુષ્ટિ કરવામાં આવે છે, એ મહિલાઓ અંદર માટીના સેમ્પલ લેવાની ઉતરી હતી। ત્યારે અચાનક જ માટીની ભેખડ ધસતા બંને મહિલાઓ દબાઈ ગઈ હતી, જે પૈકી એમનું રેસ્ક્યુ કરી અને એમને બહાર કાઢવામાં આવ્યા, જેમાં એક મહિલા અધિકારીનું મોત થયું છે, એવા સમાચારો મળી રહ્યા છે, જ્યારે અન્ય એકને ગંભીર હાલતમાં બગોદરા ખાતે લઈ જવામાં આવ્યા છે। જી દીપિકા। જી આભાર હરિઓમ, વિગત આપવા બદલ।